બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે। રાજ્યમાં વધતા કેસો વચ્ચે બનાસકાંઠા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। 469 ટીમો ઉતારી સુરક્ષાના પગલાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી। આરોગ્ય વિભાગની ટીમ જિલ્લાના દરેક ગામમાં જઈને સર્વે કરશે, દવાઓનો છંટકાવ કરી ગ્રામજનોને પ્રાથમિક સલાહ આપશે। તો અગાઉની ઘટનાનું બનાસકાંઠામાં પુનરાવર્તન ન થાય તે માટે વિશેષ કાળજી લેવાશે। વર્ષ 2024માં બનાસકાંઠામાં 2 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયા હતા। આજે કંઈ કેસો ભૂતકાળમાં નોંધાયેલા હતા એ તમામ ગામોની અંદર સઘન સર્વે હાથ ધરી અને ત્યાં જે કાચા ઘરો હતા એની અંદર મેલેરિયાનું ટેસ્ટિંગ પણ કરાવવામાં આવેલું છે। સાથે સાથે જે આવા નબળા પરિવારની અંદર ત્યાં કેસો આવતા હોય છે તેઓને આ રોગની સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવે છે। તેમજ ચોમાસાની ઋતુ ચાલે છે તો માત્ર ચાંદીપુરમ નહીં પણ સાથે સાથે બીજા પણ જે ચોમાસામાં થતા હોય છે એ રોગોને ધ્યાને લઈને દૈનિક ધોરણે સર્વેલન્સ કરવામાં આવે છે।